ભાવનગરમાં ગઈકાલે આવેલા વાવાઝોડાથી બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદ અને પવનથી કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. કેરી તેમજ જુવાર, બાજરી સહિતના તૈયાર પાકમાં વ્યાપક નુકસાનીનો ભય હવે સતાવી રહ્યો છે. ભારે પવન અને માવઠાને કારણે ભાવનગરના ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ. ઉનાળુ પાકમાં મોટું નુકસાન થતા ભાવનગર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ. કૃણાલ, ભાવનગરમાં ખેડૂતો જેમણે માવઠાને કારણે નુકસાની સહન કરવી પડી છે તેમની માંગ છે કે સરકાર સહાય કરે. શું વધુ અપડેટ? બિલકુલ અમિતા, સીધા પ્રથમ દ્રશ્યો છે તે બતાડવાના પ્રયત્નો કરશું. આપણે હાલ જે છે તે 200 થી વધારે જે કેરીના જે આંબા છે તે બાગાયતી જે વાડી છે તે વાડીમાં છીએ. અત્યારે હાલ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે આ જે આંબા છે તે આંબાની કહી શકાય કે કેરીઓ છે તે આ પ્રકારે ખાસ કરીને જોઈ શકાય છે. આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. એટલે કે આ પ્રકારે જે કેરી જે આવતી હતી તે હવે ખેડૂતોના મોંમાં આવેલો જે કોળિયો છે તે ચોક્કસથી છીનવાઈ ગયો છે. આપણી સાથે ખેડૂતો છે, એમની સાથે સીધો સંવાદ કરશું. મોટાભાઈ, શું કહેશો? જે પ્રમાણે ગઈકાલે આ જે વાવાઝોડું આવ્યું, કેવા પ્રકારનું નુકસાન? ગઈકાલે સાંજે 5 થી 6 વાગે એક અંધેર ધૂળવાળું વાતાવરણ ઊભું થઈને ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે અમારે આજુબાજુમાં મારી પોતાની વાડીમાં 200 કરતાં વધુ આંબા છે. આજુબાજુમાં અમારે 100 થી 150 આંબાના બગીચાઓ આવેલા છે. ત્યાં આંબાનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે અને હવે આમાં મૂળ 10% કેવી બાકી છે. અને એ ખેડૂતને જે 6 મહિના પહેલા કમોસમી વરસાદનો જે થયો હતો એનો જે બેઠા નથી થયા, ત્યાં બીજો ખેડૂતને આ માર પડ્યો છે અને ખેડૂત હવે આમાંથી બેઠા થાય એ માટે સરકારે સહાય ચૂકવે એવું અમારી માંગણી છે. સરકાર જે છે તે સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. મોટાભાઈ, શું કહેશો? શું સ્થિતિ થઈ છે અત્યારે કેરીની? અત્યારે અમારે આંબાની અંદર જો આ તમામ પ્રકારની કેરી ખરી ગઈ છે. અત્યારે અમે આને હેડમાં લઈ જાય તો મૂળાના ભાવમાં આ વેચાય છે, એટલે અમને ભાડું પણ પૂછતું નથી. અત્યારે સંપૂર્ણ રીતે કેરીની અંદર તમામ વસ્તુ નુકસાન થઈ ગયું છે. કોઈ આંબાની અંદર લેવા જેવું રહ્યું છે. આવતી પહેલા પણ આવો કમોસમી વરસાદ પડ્યો છે, એને કારણે આંબા ઓછા આવ્યા હતા. એના કારણે પછી અત્યારે કેરી ખરી ગઈ, એટલે કોઈ વસ્તુ અમારે હાથમાં રહી નથી. તો સરકારને એવી વિનંતી છે કે સરકારને થોડો ઘણું પણ આને અંદર ધ્યાન દોરે એવી અમારી અપેક્ષા છે. આ જે કેરી જયારે આવતી હોય, ફાલ આવતો હોય છે, ત્યારે કેટલા ગ્રામની હોય છે ને અત્યારે આની શું સ્થિતિ થઈ છે? આ એક કેરી છે એ 700 ગ્રામનું ફળ થાય છે અને અત્યારની અંદર અત્યારે આ બધું ફરીને જો હાવ ફેલ થઈ ગયું છે, પડી ગઈ જમીન હારે. એટલે 700 ગ્રામની એક કેરી હોય છે તો ખેડૂતને આવું તમામ વસ્તુનું નુકસાન થઈ ગયું છે, તો એને શું કરવાનું કયો? સરકારને આ ધ્યાન દોરવું જોઈએ. ચોક્કસથી બાજુમાં જે પ્રમાણે ઘાસચારો હોય છે પશુઓ માટેનો, તે ઘાસચારો પણ જતો રહ્યો છે. મોટાભાઈ, શું કહેશો? આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે, શું માંગ છે? માંગ તો એવી છે કે સરકાર કઈ આમાં ધ્યાન દે. માલઢોર રહે એમ નથી, પૂછ્યું તો બહુ ખરાબ છે, માલ નથી રહે. ચોક્કસથી આ વેદના અમિતા છે ખેડૂતોની, કેમ કે મોંમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે. મોટાભાઈ, શું સ્થિતિ છે અત્યારે તમારા વાડી વિસ્તારમાં? કેરી હોય, બાગાયતી ખેતી હોય, અથવા તો કહી શકાય કે આ જે જુવાર ને બાજરી ને વ્યાપક નુકસાન છે, શું કહેશો? ઝાડ ને બધું તો માલના મોઢેથી હાવ સીનવાઈ ગયું છે. અત્યારે કઈ છે નહીં, બધું સડી ગયું છે. હાવ દાણા એવું કઈ છે નહીં અત્યારે. તો આમાં ખેડૂતોને કઈ પાકમાં કઈ લેવા જેવું છે નહીં કઈ. અત્યારે વરસાદના કારણે બધું ફેલ થઈ ગયું છે. તકલીફ અત્યારે માલ ઢોરના પશુપાલકોને માટે સારો બધું સડી ગયો છે હાવ. આમાં માટે કાંઈક સરકાર ધ્યાન દે તો સારું કહેવાય. એમ બાગાયતી ખેતીમાં કેરી હતી એમાં અત્યારે 10% 5% રહી છે, એટલે બધું ખરી ગયું છે અત્યારે વરસાદના કારણે. વરસાદ જે છે તે આવ્યો. ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે સીધા દ્રશ્યો કે આ જે પશુઓને નિરણ માટેની જે વાડી વિસ્તારમાં ઝાર હોય છે તે ઝારની હાલત પણ અમિતા આ પ્રકારની થઈ ચૂકી છે. એટલે કે કહી શકાય કે ગઈકાલે જે પ્રમાણે મિની વાવાઝોડાએ જે સમગ્ર જે ખેતી કરતા જે ખેડૂતો છે તેની દશા છે તે બેસાડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ભાવનગરથી પણ સામે આવી રહ્યા છે. આ સીધા દ્રશ્યો અહીંયા બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.
છીએ કે આંબા જે છે તે આંબાની હાલત પણ આ પ્રકારે ખસ્તા થવાના કારણે ચોક્કસથી એ પંથકના જે ખેડૂતો છે તે ખેડૂતોના 200થી વધારે જે કહી શકાય કે આંબાઓ છે તે આંબાઓ પર વ્યાપક નુકસાન છે તે અમિત અહીંયા જોવા મળ્યું છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો કેરી પકવતા ખેડૂતો જેઓના માથે હવે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.